કેરિયાનાગસ પાસે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કેરિયાનાગસ ગામે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી પાસેના કેરિયાનાગસ ગામે મોટા પાદરમાં બિરાજતા હનુમાનજી મંદિરે કિશોર ધૂન મંડળ દ્વારા દાદાના મંદિરને ધજા પતાકા રોશનીથી આબેહૂબ શણગારવામાં આવ્યું હતું। સવારે બટુક ભોજન કરાવાયું હતું। રાત્રિના ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં ગામના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિના 12 કલાકે દાદાની આરતી ઉતારવામાં આવી હતી। મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રંગબેરંગી ફટાકડા ફોડી દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। ત્યારબાદ સૌ ગ્રામ્યજનોએ દાદાના દર્શન કરી પ્રસાદી લઈ ધૂન ભજનનો કાર્યક્રમ માણ્યો હતો। પ્રસાદીના દાતાઓ શ્રી દિનેશભાઈ છત્રોલા, વિશાલભાઈ બાવળવા, નીરુભાઈ છત્રોલા, ભગવાનભાઈ સુરાણી સહમિત્ર મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કિશોરભાઈ ધૂન મંડળના કાર્યકર શ્રી સ્વર્ગીય બ્રિજેશભાઈ ગગજીભાઈ લાંભિયાનું ટૂંક બીમારી બાદ અવસાન થતાં તેના સદગત આત્માને કિશોર ધૂન મંડળ તેમજ ભાવિક ભક્તો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર ધૂન મંડળના સહકાર્યકરો દ્વારા તેમજ નાના બાળકોને દિવસ રાતની સારી એવી જહેમત ઉઠાવી હતી। સૌ ગ્રામ્યજનો ભાવિક ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।